નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય તમારી જાતને રાત્રે 2-3 અથવા તો તેથી વધુ વાર બાથરૂમ જવા માટે ઉઠતા જોયા છે? અને જ્યારે તમે અંતે પથારીમાં પાછા ફરો છો ત્યારે ઊંઘ આવતી નથી? થાકેલા, ઉર્જા વિનાના, ધીમા મગજ અને ભારે શરીર સાથે જાગવું એ ઉંમર સાથે સામાન્ય લાગી શકે છે, પરંતુ તે સામાન્ય નથી। આ વિડીયોમાં હું તમને સાચી રીતે હાઇડ્રેટ કરવાની રીત બતાવીશ। ક્યારે અને કેવી રીતે પાણી પીવું જેથી તમારી રાતભર કોઈ પણ વિક્ષેપ વગર સૂઈ શકો। આ પાણી ઓછું પીવાની વાત નથી, પરંતુ તમારા શરીરની કુદરતી લયનું સન્માન કરીને સ્માર્ટ રીતે પીવાની વાત છે। આગળ વધતા પહેલાં હું ઈચ્છું છું કે તમે નીચે કમેન્ટ કરો કે તમે સામાન્ય રીતે બાથરૂમ જવા માટે રાત્રે ક્યારે ઉઠો છો। કદાચ રાત્રે 1 વાગ્યે, 3 વાગ્યે કે 5 વાગ્યે કમેન્ટમાં લખો। તમે જોશો કે ઘણા લોકોને તમારા જેવી જ સમસ્યા છે અને આ એક જૂથ સમુદાય બનાવશે। પછી હવે પાછા આવો, કારણ કે હું જે શેર કરવાની છું તે તમારી રાતો બદલી શકે છે અને દિવસની ઉર્જા પાછી લાવી શકે છે। અમે નોક્ટ્યુરિયા એક છુપી મહામારી કહીએ છીએ જે લાખો લોકોનો અસર કરે છે, પરંતુ ભાગ્યે જ કોઈ તેના વિશે વાત કરે છે। મારા ક્લિનિકમાં હું દરરોજ આવી વાતો સાંભળું છું। પુરુષો અને સ્ત્રીઓ જેઓ માનતા હતા કે રાત્રે વારંવાર ઉઠવું એ સામાન્ય છે અને ઉંમર વધવાની કિંમત છે, પરંતુ તે સામાન્ય હોવા છતાં સામાન્ય નથી। હજારો દર્દીઓની વાતો અને તમારી કમેન્ટ્સ એક ઊંડા વ્યાપક દર્દની પુષ્ટિ કરે છે। રાત્રે 2 કે 3 કે 6 વાર પેશાબ કરવા ઉઠવું એ માત્ર અસુવિધા નથી, આ એક એવી સમસ્યા છે જે તમારા શરીર, મન અને લાગણીઓને થકવી દે છે। હું તમારી સાથે મહેશ શર્માની વાત શેર કરવા માંગુ છું, જેઓ અમદાવાદના 72 વર્ષના વ્યક્તિ છે અને મોડેલ બનવાનો શોખ ધરાવતા હતા। આ તેમનો જુસ્સો હતો અને તણાવમુક્ત રહેવાની રીત હતી, પરંતુ જ્યારે તેઓ રાત્રે 4-5 વાર ઉઠવા લાગ્યા ત્યારે તેમનું શરીર સાથ ન આપી શક્યું। ખંડિત ઊંઘને કારણે તેમના હાથ એટલા ધ્રુજવા લાગ્યા કે તેમને પોતાનો પ્રિય શોખ છોડવો પડ્યો। આંસુ સાથે તેમણે મને કહ્યું કે તેમને લાગ્યું કે તેઓ થોડા મહિનાઓમાં જ 10 વર્ષ ઘરડા થઈ ગયા છે, પરંતુ સાચી હાઇડ્રેશન પદ્ધતિ અપનાવ્યા પછી મહેશભાઈ હસતા હસતા મારા ક્લિનિકે પાછા આવ્યા અને કહ્યું, ડૉક્ટર, હું સળંગ 7 કલાક સૂઈ શક્યો। ગઈકાલે સવારે મારા હાથ સ્થિર હતા અને હું મારી વર્કશોપમાં પાછો ગયો। હું માત્ર સારી રીતે સૂઈ નથી રહ્યો, હું ફરીથી જીવી રહ્યો છું। હકીકત એ જ છે કે નોક્ટુરિયા માત્ર રાત્રે ઉઠવાની વાત નથી, તે તમારા દિવસમાંથી શું છીનવી લે છે તેની વાત છે। પરંતુ મારે તમારી સાથે ઈમાનદાર રહેવું પડશે। રાત્રે બાથરૂમ જવાનું કારણ હંમેશા માત્ર પાણી પીવાની રીત નથી હોતી। તે કહેવું ઘણું સરળ હશે કે હાઇડ્રેશન બદલવાથી બધું ઠીક થઈ જશે। સત્ય એ છે કે કેટલાક કિસ્સાઓમાં અન્ય પરિબળો પણ સામેલ હોઈ શકે છે, જેમ કે પ્રોસ્ટેટ વધવું, ડાયાબિટીસ, સ્લીપ એપેમ્નિયા અથવા તો કેટલીક દવાઓ। તેથી આ વિડીયો કોઈ ચમત્કારિક ઇલાજનો વાયદો નથી, પરંતુ આ એક એવી સાબિત થયેલી પદ્ધતિ છે જે મોટા ભાગના લોકોને મદદ કરે છે। હું તમને જગદીશ પટેલની વાર્તા કહું છું કે જે 69 વર્ષના છે। તેઓ રાત્રે 6 વાર સુધી ઉઠવાની આદત ધરાવતા હતા અને દિવસમાં ઝોમ્બી જેવું અનુભવતા હતા। તેમને પ્રોસ્ટેટની સમસ્યા હતી અને તેમને લાગતું હતું કે આની સાથે જ જીવવું પડશે, પરંતુ જ્યારે તેમણે આ હાઇડ્રેશન શિડ્યુલ પાલન કર્યું, રાત્રે 8 વાગ્યા પછી પ્રવાહ ઘટાડ્યો અને ડબલ વાઇન્ડિંગનું કાર્ય કર્યું, ત્યારે થોડા અઠવાડિયામાં તેઓ રાત્રે માત્ર 1 કે 2 વાર જ ઉઠતા થયા। આ એક મોટી જીત હતી। તેવી જ રીતે 55 વર્ષના નિવૃત્ત શિક્ષિકા સુનીતા ગુપ્તા માનતા હતા કે આ મેનોપોઝનું લક્ષણ છે, પરંતુ જ્યારે તેમણે સવારે વધુ પાણી પીવાનું શરૂ કર્યું, સાંજે 6 વાગ્યા પછી પ્રવાહી ઘટાડ્યું અને રાત્રે ચા છોડી દીધી, ત્યારે તેઓ તરોતાજા જાગવા લાગ્યા। આ વાર્તાઓ પુરાવો છે કે તમારી તૂટેલી રાતોને તમારી નિયતિ માનવાની જરૂર નથી। આ માટે સૌથી પહેલા આપણે 3 મોટી ભૂલો સમજવી પડશે। પહેલું મિથક એ છે કે દિવસમાં ઓછી પાણી પીવાથી રાત્રે ઓછું પેશાબ લાગશે, પરંતુ હકીકતમાં જ્યારે આપણે પાણી ઓછું પીએ છીએ ત્યારે પેશાબ ઘટ્ટ બને છે, જે મૂત્રાશયમાં બળતરા પેદા કરે છે અને પેશાબ જવાની તાકીદ ઊભી કરે છે। બીજું મિથક છે કે મારું મૂત્રાશય નાનું છે, પરંતુ ખરેખર સમસ્યા રાત્રે શરીરમાં વધુ પેશાબ બનવાની હોય છે। ત્રીજું મિથક છે કે રાત્રે આલ્કોહોલ પીવાથી ઊંઘ સારી આવે છે। આલ્કોહોલ ઊંઘ લાવે છે, પરંતુ તે એવા હોર્મોનને બ્લોક કરે છે જે રાત્રે પેશાબનું ઉત્પાદન ઘટાડે છે। એટલે કે તે નોક્ટુરિયાની ચોક્કસ રેસીપી છે
હવે અસલ ઉકેલ છે વ્યૂહાત્મક હાઇડ્રેશન, જેને હું પ્રવાહ વિધિ કહું છું. તેનો પહેલો નિયમ છે કે તમારે 75% પાણી બપોરે 4 વાગ્યા પહેલા પી લેવું જોઈએ. સવારે 2 ગ્લાસ પાણીથી શરૂઆત કરો. બીજો નિયમ એ છે કે બપોરે 4 વાગ્યા પછી પાણી ધીરે ધીરે ઘટાડો અને રાત્રિના ભોજનમાં માત્ર થોડું ઘૂંટડા પાણી લો. ત્રીજો અને સોનેરી નિયમ એ છે કે સૂવાના 2 કલાક પહેલા કોઈ પણ પ્રવાહી ન લો. જો મોઢું સુકાય તો માત્ર કોગળા કરો. ચોથું, પાણીમાં 1 ચપટી દરિયાઈ મીઠું અને લીંબુના ટીપા નાખીને પીવો, જેથી કોષો પાણીને સારી રીતે શોષી શકે. આ ઉપરાંત વધારાની 3 ટેકનિકો છે. એક, ડબલ વાઇન્ડિંગ. રાત્રે પેશાબ કરવા બેસો, 30 થી 60 સેકન્ડ રાહ જુઓ અને ફરીથી પ્રયાસ કરો, જેથી મૂત્રાશય પૂરેપૂરું ખાલી થાય. નંબર 2, ગુરુત્વાકર્ષણ લિફ્ટ. સૂવાના 1 કલાક પહેલા પગને હૃદયના સ્તરથી ઊંચા રાખો, જેથી દિવસનું જમા થયેલું પ્રવાહી પેશાબ વાટે બહાર નીકળી જાય. નંબર 3, મીઠા પર નિયંત્રણ. વધુ પડતું મીઠું ટાળો, કારણ કે તે તરસ વધારે છે અને શરીરમાં પાણી રોકે છે. આ નાના ફેરફારો તમારી રાતો અને જીવન બદલી શકે છે. આજે જ આ જ પદ્ધતિ શરૂ કરો અને તમારા પરિણામો કમેન્ટમાં શેર કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.